આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએસસી માઇક્રોની પરીક્ષામાં વારંવાર પરીક્ષા આપી સારું લખવા છતાં વિદ્યાર્થીઓને નપાસ કરવામાં આવતા આજે વિદ્યાર્થીનીઓ અને એબીવીપીના કાર્યકરોએ આક્ષેપો સાથે યુનિવર્સિટી ખાતે ડેપ્યુટી રજિસ્ટ્રારને મળીને વિદ્યાર્થીઓની ઉત્તરવાહીઓ ચકાસવા લાપરવાહીનો આરોપ લગાવવામાં આવ્યો હતો। આણંદના વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં બીએસસી માઇક્રોની પરીક્ષામાં વારંવાર પરીક્ષા આપી સારું લખવા છતાં વિદ્યાર્થીઓને નપાસ કરવામાં આવતા આજે વિદ્યાર્થીનીઓએ અને એબીવીપીના કાર્યકરોએ યુનિવર્સિટી ખાતે ડેપ્યુટી રજિસ્ટ્રારને મળીને વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ચકાસવા લાપરવાહીનો આરોપ લગાવવામાં આવ્યો હતો। જોકે ડેપ્યુટી રજિસ્ટ્રાર બિરજાએ આરોપોને રદિયો આપ્યો હતો અને જુદા જુદા પરીક્ષકો દ્વારા ઉત્તરવહીઓ તપાસવામાં આવતી હોવાથી આવી કોઈ ભૂલ થવાનો કોઈ ચાન્સ જ નથી તેમ જણાવ્યું હતું। આ અંગે એબીવીપીના કાર્યકરોએ આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। નડિયાદથી બિલોંગ કરું છું। હું એસપી યુનિવર્સિટીમાં જ છું। હું એસપી યુનિવર્સિટીના બધા જ વિદ્યાર્થીઓ માટે અત્યારે ન્યાય માંગવા માટે આવી છું, કારણ કે હું માઇક્રોની સ્ટુડન્ટ છું અને મારે જ છે ને એક એનસી હતી। મેં એમાં છે ને 2 વાર એક્ઝામ આપી છે। નો ડાઉટ, ચલો હું ફર્સ્ટ ટાઈમમાં કદાચ મારે કંઈક ખામી રહી ગઈ હશે, પણ સેકન્ડ ટાઈમ મેં મહેનત કરીને એક્ઝામ આપી છે, છતાં પણ એ લોકોએ મને માર્ક્સ નથી આપ્યા, ડાયરેક્ટ જ 0 મૂકી દીધો છે। તો એમાં કદાચ યુનિવર્સિટીનો વાંક હોય કે મારો વાંક હોય, હું એવું નથી કહેતી કે ચલો હું બેઠું તો નહીં લખ્યું હોય, થોડુંક મેં મારી સમજથી લખ્યું હશે, પણ સર લોકો કેવી રીતે તપાસ કરે છે કે ડાયરેક્ટ એ લોકો 0 જ માર્ક્સ મૂકી દે છે। 50 માર્ક્સથી મેં 20 માર્ક્સનું તો લખ્યું જ હશે ને કમ્પ્લીટ, પણ એ માર્ક્સ પણ નથી આપતા, ડાયરેક્ટ 0 જ માર્ક્સ આપી દે છે। તો એનો ન્યાય તો અમને મળવો જોઈએ ને, કે ડાયરેક્ટ તમે કંઈ જ ચેક કર્યા વગર આવી રીતે માર્ક્સ મૂકી દો છો। કાં તો એવું છે કે યુનિવર્સિટીમાં જે બી પેપર ચેક કરે છે એ ઘરેથી નક્કી જ કરીને આવે છે કે આ એનસી વાળા છે એટલે આ લોકો પાસ થવાના નથી, ડાયરેક્ટ જ ચેક કરી નાખે છે, ખરું પાડીને આગળ મૂકી દે છે માર્ક્સ કે 0। કાં તો પછી એ લોકો એવું માને છે કે આ લોકો નથી જ આવડવાનું, હવે આ લોકોનું પેપર ચેક કરવું નથી, આગળ માર્ક્સ મૂકી દો, 0 જવા દો। તો બીજું એવું છે કે અધર યુનિવર્સિટીમાં તમે એક્ઝામ આપી એમાં તમારા માર્ક્સ સારા આવ્યા છે, એવું કઈ વિષય? હા છે। હું આ યુનિવર્સિટીમાં અમારે સેમ 6 બીએસસીમાં માઇક્રોમાં ઇમ્યુનોલોજી સબ્જેક્ટ આવે છે, એ જ સબ્જેક્ટ અમારે સ્વર્ણિમ યુનિવર્સિટીમાં આવે છે ઇમ્યુનોલોજી। ત્યાં આગળ મારે 70માંથી 65 માર્ક્સ છે, આ જ યુનિવર્સિટીમાં મને 0 માર્ક્સ આપ્યા છે, અને સેમ જ છે બધું, પેપર બધું સેમ છે। ત્યાં અમે ડિસ્ટ્રિક્શન લાવીએ છીએ અને અહીંયા અમારે માર્ક્સ નહીં આવતા। શું માંગણી છે? અમારી માંગણી એવી જ છે કે તમે ખાલી એવી રીતે ચેક કરો કે છોકરાઓ બધું જ કંઈ ખોટું લખતા નથી, છોકરાઓ સાચું જ લખે છે, પણ થોડું લિબરલી બી ચેક કરો, અને એવું પણ ના કરો કે છોકરાને બસ કે છોકરાનો 5 માર્કનો ક્વેશ્ચન હોય તો ચલો એનું 1 માર્ક્સનું ખોટું પડ્યું તો એ આખો ખોટો, થોડુંક તો એનું સાચું હશે ને, કન્ટેન્ટ થોડું તો સાચું હશે ને, તો એને માર્ક્સ આપો। આ તો યુનિવર્સિટીનું નામ જ ખરાબ થવાનું છે ને, કંઈ પણ હશે તો। માર્ક્સ સ્વીકારવામાં નહીં આવે તો આગળ માર્ક્સ સ્વીકારવામાં નહીં આવે તો અમે એબીવીપી વાળાનો સહારો લઈશું, સાથે સાથે આંદોલન બી કરીશું કે અમને ન્યાય મળે। અમે બીએસસીની એક્ઝામ આપ્યા બાદ 3 વર્ષ સુધી અમને લોકોને પાસ નથી કરતા। અમે એટલા પણ ડફોડ નથી કે અમે પાસ ના થઈ શકીએ। વારંવાર પેપરમાં એનસી આપવામાં આવે છે, એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા હતા। શું માંગણી છે? અમને ન્યાય મળવો જોઈએ। અમે પાસ થઈ શકતા હોય તો અમને પાસ કરો, અમે વધારાના માર્ક્સ નથી માંગતા, બસ અમે પાસ થતા હોય તો પાસ કરો। 1 માર્ક્સ ઓછો નહીં કે 1 માર્ક્સ વધારે નહીં, જેટલા અમને મળતા હોય એટલા માર્ક્સ આપો। વારંવાર એનસી આપીને અમારું ભવિષ્ય અને અમારા પૈસા ના બગાડો। બીએસસી 3 વર્ષનો કોર્સ હતો અમારે કોર્સ વખતે, તો અત્યારે અમને બીજા 3 વર્ષ થયા, તો શું અમારે બીએસસીની એક્ઝામ જિંદગી સુધી આપવા જ કરવાની છે?